હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર જે 4 છે એની અંદર જે સદિશના સરવાળા છે, બરાબર, અને બાદબાકી, બરાબર, તો એના સંદર્ભમાં આપણે જે બે પદ્ધતિઓ શીખી ગયા કે એક જે ગ્રાફિકલ મેથડની અંદર ત્રિકોણની રીત હતી, બરાબર, અને બીજું જે હતું એ હતું સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, તો આ બંને પદ્ધતિઓ જે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી આપણે સદિશનો સરવાળો જે છે એ કઈ રીતે થાય એના સંદર્ભમાં વાત કરશું. તો ફોર એક્ઝામ્પલ આપણી પાસે જે એક એ સદિશ છે એનું અગર આપણે મૂલ્ય જોઈએ તો બેઝિકલી જે છે એ માની લ્યો કે બે જે છે 2 એકમ હોય અથવા તો 2 યુનિટ હોય, બરાબર છે, અને જે બીજો સદિશ છે ફોર એક્ઝામ્પલ બી, બરાબર, તો એ જે છે એનું આપણે 4 યુનિટ જે છે એ રાખી લઈએ, બરાબર, અને માની લ્યો કે જે એંગલ એ છે સદિશ એનો થીટા એ 0 ડિગ્રી હોય અને બી માટે આપણે જે છે એ 30 ડિગ્રી રાખીએ, બરાબર. તો અગર જો હું એ પ્લસ બી જે છે એનું મૂલ્ય મારે અગર જોતું હોય તો કઈ રીતે મળી શકે? તો સમાંતર બાજુ ચતુષ્કોણની જે પદ્ધતિ છે એની આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા જ લેશું, કારણ કે લાસ્ટ થિયરીની અંદર વિડિયો લેક્ચરની અંદર આપણે ડેરિવેશન એટલે કે કઈ રીતે આખું સૂત્ર સાબિત કર્યું હતું એ આપણે જોયું હતું, બરાબર. તો અગર હું આર સદિશ બરાબર એ સદિશ પ્લસ બી સદિશ લઉં અને જો મારે આરનું મૂલ્ય જોતું હોય ત્યારે શું થશે? એ સદિશ પ્લસ બી સદિશનું મૂલ્ય થશે, બરાબર. અને એના માટે આપણી પાસે ફોર્મ્યુલા શું છે? તો કે ભાઈ આર એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા, બરાબર, જ્યાં થીટા છે એ શું છે? તો કે એ અને બી વચ્ચેનો ખૂણો. ક્લિયર? એ તમારું શું થશે? કોસ થીટા થશે. ઓકે, તો અગર આ કિસ્સામાં અગર આપણે વાત કરીએ તો એ જે છે એ સદિશનું મૂલ્ય થશે, જે આપણને કેટલું આપ્યું છે? 2, અને બી છે એ શું થશે? બી સદિશનું મૂલ્ય એ આપેલું છે 4, અને આર જે છે એ આર સદિશનું શું થશે? મૂલ્ય થશે, જે આપણે શોધવાનું છે, બરાબર. તો અગર હું અહીંયા કિંમતો મૂકી દઉં એટલે શું થશે? એનો વર્ગ એટલે 2નો વર્ગ પ્લસ બી એટલે 4નો વર્ગ પ્લસ 2ab એ એટલે શું થશે? 2, બી એટલે 4 અને કોસ 30, બરાબર છે. ક્લિયર? તો આ રીતે આપણે શું કરશું? કિંમત જે છે એ મૂકી દઈશું, બરાબર. તો અગર આપણે આગળ વધીએ તો શું થશે? 2નો વર્ગ શું થશે? 4, બરાબર, પ્લસ 4નો વર્ગ શું થશે? 16 પ્લસ 2 દુ 4 ને 4 ચોકે 16, બરાબર છે, એટલે 4નો સ્ક્વેર એટલે 16 ઇન્ટુ કોસ 30 એટલે શું થઈ જશે? √3/2. તો √3/2, બરાબર છે. તો આનું અગર આપણે સાદુરૂપ જોઈએ તો 16 અને 4 જે છે એનો અગર આપણે એડિશન કરીએ સરવાળો તો 20 થઈ જશે, એટલે આ રીતે 20 પ્લસ 16 ઇન્ટુ √3/2, બરાબર. તો અગર આપણે જે √3/2ની વાત કરીએ તો √3/2નું જ્યારે અગર આપણે સાદો રૂપ કરશું તો જે છે એ આન્સર એ આપણી પાસે 0.8660 જે છે એ થઈ જશે, બરાબર. તો કે જે કેલ્ક્યુલેશન છે એમાં આપણે આ રીતે કરી શકીએ કે √3 અને એને ડિવાઈડ બાય 2 એટલે આવી ગયો આન્સર, બરાબર, અને એને ઇન્ટુ 16, બરાબર,
અને પ્લસ 20. તો આપણો જે જવાબ છે એ શું થઈ ગયો? તો કે રૂટની અંદર 33.8564. બરાબર. તો અગર આપણે એનો વર્ગ કરીએ તો એનો આન્સર છે એ શું થઈ જશે? 5.8186. બરાબર. આટલા જે છે એ એકમ થશે. આ જે છે એ શું થયું? તો કે જે આર સદિશ છે એનું આપણને પરિણામી સદિશ જે છે એ મળ્યો. બરાબર. તો આ રીતે જે છે આખે આખું કેલ્ક્યુલેશન છે એ શું કરી શકીએ? મૂલ્ય ગોતી શકીએ. અગર જો તમારે દિશા જોતી હોય તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે કે ભાઈ tan થીટા બરાબર બી કોસ થીટા અપોન a પ્લસ બી કોસ થીટા સાઇન થીટા બી સાઇન થીટા અપોન a પ્લસ બી સાઇન થીટા. ક્લિયર? તો આ રીતે આપણે જે છે ફોર્મ્યુલાનો યુઝ કરીને જે સદિશ છે એનો પરિણામી એંગલ પણ આપણે ગોતી શકીએ. બરાબર. હવે ઘણી વખત માની લ્યો કે મૂલ્યાંકનમાં આપણને કિંમત ના આપી હોય, બરાબર, અને કોઈ સદિશ સ્વરૂપે આપ્યું હોય તો કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ? તો ફોર એક્ઝામ્પલ આપણે માની લ્યો કે આપણને કોઈ એ જે સદિશ છે એ આપણને આ રીતે આપેલું છે કે ભાઈ 3i કેપ પ્લસ 0j કેપ. બરાબર. યુનિટ્સ એકમ. અને બી સદિશ જે છે એ આપણને આપેલો છે ફોર એક્ઝામ્પલ કે 2i પ્લસ 3j. બરાબર. એનો એકમ લઈએ અને જે આ બે વચ્ચેનો જે એંગલ છે એ આપણને ફોર એક્ઝામ્પલ 60 ડિગ્રીનો દીધેલો હોય. બરાબર. એ જે છે એ તો એના યામ ઉપરથી ખબર પડી જાય કે એક્સ યામ છે, વાય યામ 0 છે, એટલે જે સદિશ એ હશે એ એક્સ અક્ષ ઉપર ક્યાંક હશે. બરાબર. એવી રીતે જ્યારે આપણે સદિશ બી જે છે એને અગર આપણે રફલી ડ્રો કરીએ તો આ બંને વચ્ચેનો એંગલ 60 ડિગ્રી છે. તો સૌથી પહેલાં તો આપણે એ બેનું મૂલ્ય જોશે. તો એનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરશું? તો કે એના એક્સ એલિમેન્ટનો સ્ક્વેર અને વાય એલિમેન્ટનો સ્ક્વેર. તો કે ભાઈ 3નો વર્ગ પ્લસ જે 0 છે એનો વર્ગ એટલે શું થઈ જશે? 3નો વર્ગ એટલે 3 થઈ ગયો એનો યુનિટ. બરાબર. હવે બી માટે અગર જ્યારે વાત કરીએ ત્યારે શું થશે કે એના એક્સનો વર્ગ એટલે કે 2નો વર્ગ પ્લસ જે 3નો વર્ગ છે એ એટલે શું થશે? 4 પ્લસ 3નો વર્ગ એટલે 9 એટલે √13 યુનિટ્સ થઈ જશે. બરાબર. તો હવે આના ઉપરથી આપણે પરિણામી સદિશ જો ગોતો હોય તો કે આર સદિશ એ પ્લસ બી. બરાબર. તો અગર એના માટે આપણે આરનું જે છે એ મૂલ્ય શોધવું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડથી આપણે ડ્રો કરીએ અથવા તો સોલ્વ કરીએ તો શું થઈ જશે? એનું મૂલ્યાંકન એનો સ્ક્વેર પ્લસ બીનું મૂલ્યાંકન એનો સ્ક્વેર પ્લસ 2 એનું મૂલ્ય બીનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા. તો એનું જે મૂલ્ય છે એ આપણને કેટલું મળે છે? 3નો વર્ગ પ્લસ બીનું મૂલ્ય કેટલું છે? તો કે √13 એનો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 3 અને બીનું મૂલ્ય છે એ √13 ઇન્ટુ કોસ જે 60 ડિગ્રી. બરાબર. તો અગર આપણે અહીંયા સોલ્વ કરીએ તો 3નો વર્ગ 9 પ્લસ √13 એટલે ખાલી 13 થઈ જશે કારણ કે સ્ક્વેર રૂટ અને સ્ક્વેર નીકળી જશે. તો 3 દુ 6 √13 ઇન્ટુ જે કોસ સાઇન છે એનું મૂલ્ય કેટલું થાય? તો કે ભાઈ હાફ 1/2. બરાબર. તો 1/2 એટલે 0.5 થશે. તો એને 0.5થી આપણે કરી નાખીએ મલ્ટિપલ. તો હવે આનું જ્યારે આપણે સાદુરૂપ આપશું તો સૌથી પહેલાં 13 જે છે, બરાબર, એનો વર્ગમૂળ. તો 13નો વર્ગમૂળ છે એ આટલો થશે ઇન્ટુ 6. બરાબર. અને ઇન્ટુ 0.5
એટલે આટલું મૂલ્ય થશે +13 અને +9 એટલે 32.8165 બરાબર વર્ગમૂળમાં. તો હવે આનું જ્યારે આપણે વર્ગમૂળ કાઢશું કે 32.8165 તો જે મૂલ્ય છે એ 5.7285 યુનિટ્સ થઈ જશે. તો આ રીતે આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ છે બરાબર એનો ઉપયોગ કરીને જે દાખલાઓ છે એને સોલ્વ કરશું. તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જે MCQ અને દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.